ઉના તાલુકા ભાજપ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કાર્યકર્તાઓ સન્માન સમારોહ યોજાયો હતો। લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજી વાર સાંસદ તરીકે ચૂંટાઈને જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમાના સન્માન કાર્યક્રમ ઉના તાલુકા ભાજપ દ્વારા આજરોજ માધોબાગવાડી ઉના ખાતે યોજાયો હતો। ગીર સોમનાથ જિલ્લામાંથી સૌથી વધુ લીડ આપનાર 93 ઉના વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારના વિશાળ કાર્યકરોની હાજરીમાં યોજાયેલો હતો। આ કાર્યક્રમ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમમાં સાંસદ સભ્યએ આવનારા દિવસોમાં ઉના પંથકમાં વિકાસના કામોને વેગ આપવા જણાવ્યું હતું। આ તકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોદરા, સહકાર સમિતિના ચેરમેન લખમણભાઈ બાંભણિયા સહિત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ ટાંક તથા જિલ્લા પંચાયત સદસ્યો તથા તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા, કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા તથા તાલુકા પંચાયતના સભ્યો, ઉના તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ હિતેશભાઈ ઓઝા, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણિયા તથા શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ તથા ભાજપના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મનુ કવાટી, ટીવી 18 ન્યૂઝ, ગીર સોમનાથ।